બનાસકાંઠાના જૂના ડીસાને વાસણાને જોડતા રસ્તાની આ દયનીય હાલત છે। આપ જોઈ રહ્યા છો રાક્ષસી જે ટર્બા છે 24 કલાક બનાસ નદીના તટમાંથી રેતી ખનન કરી રહ્યા છે। ત્યાં કોની પણ હોઈ શકે છે, મેં દાવો નથી કરતા કે આ તમામ ખોટું છે, પરંતુ સતત ચાલતા આ ટર્બા 1 મિનિટમાં અંદાજિત 5 થી 7 ટર્બા અહીંયા વહન થાય છે। એટલે કે ગણતરી કરીએ તો અહીંયા હજારો ટર્બા આવન જાવન કરે છે। ધૂળ જેવો રસ્તો બન્યો છે, રોડ બિસ્માર થઈ ચૂક્યો છે અને આ ધૂળની હાલતથી લોકોના શ્વસન તંત્ર પર અસર પડી રહી છે। ગુરપ્રીતસિંહ જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીની સારી કામગીરી છે, રેકર્ડ બ્રેક કામગીરી છે। જો કે જૂના ડીસા ગ્રામ પંચાયત અને વાસણા ગ્રામ પંચાયતે જોડતી જે નદી તટ છે ત્યાં ચાલતા આ ટર્બા શું ખરેખર સરકારની રોયલ્ટી ચોરી તો નથી કરતા ને, તે બાબતની તપાસ કરવી એટલા માટે જરૂરી છે કે એક અંદાજ મુજબ દિવસમાં અહીંયા 1000 થી 2000 જેટલા ફેરા થઈ રહ્યાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। સરકારી રેકર્ડે આ વિસ્તારમાં કેટલી રોયલ્ટી આવે તેની પણ તપાસ કરવી જરૂરી છે। જો કે પ્રશ્ન એ છે કે ધૂળિયો રસ્તો લોકોની શ્વસન તંત્ર પર જ્યારે અસર કરે છે ત્યારે સરકારે આ બાબતની ખાસ કરીને પર્યાવરણ વિભાગે પણ આની ચેક કરવું, રિયાલિટી ચેક કરવું જરૂરી છે। લોકો તરફડી રહ્યા છે અને શ્વસન રોગથી પીડાઈ રહ્યા છે। ધનેશ પરમાર, બનાસકાંઠા।